નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026 માટે એ પણ સ્પેશિયલ ટેટ 1 માટે 11,000 જેટલી બહોળા પ્રમાણમાં જગ્યાઓ આવેલી છે। આપણને બધાને ખબર છે, એના ફોર્મ ફિલઅપ ને આ બધું થઈ ગયું છે, પરંતુ 1.5 મહિનાથી એની કોઈ અપડેટ આવતી ન હતી। હમણાં અઠવાડિયાની અંદર આવે અપડેટ, હમણાં અઠવાડિયાની અંદર આવે, આવી રીતે આપણે રાહ જોઈ અને હવે થોડી હલચલ થઈ હોય એવું લાગે છે। આજથી લગભગ 1.5 મહિના પછી હું વિદ્યા સહાયક ભરતીની અપડેટ વિશે લગભગ વિડીયો બનાવી રહ્યો છું। આમ તો વિદ્યા સહાયક ભરતીના A to Z વિડીયો મારી ચેનલ પર ભૂતકાળમાં તમે જોયું છે કે મૂકેલા જ છે। નાનકડી પણ ભેદ રેખા હોય તો એ તમામને લગતા મેં વિડીયો મૂકેલા છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ આપણે જે અપડેટ આવી છે એના વિશે વાત કરીએ કે રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવા માટે દરેક જિલ્લાને સૂચના આપી દેવામાં આવી છે ભરતી રિલેટેડ। હવે સ્વાભાવિક છે કે આપણા મનમાં ક્વેશ્ચન થાય કે રોસ્ટર રજિસ્ટરો છે શું, અને બીજો પણ તમે શબ્દ સાંભળ્યો છે રોસ્ટર રજિસ્ટર ક્રમાંક, આ બધું છે શું અને એને ભરતીને શું લેવા દેવા છે। હમણાં પછી તમે સાંભળશો કે માંગણા પત્રક, તો આને ભરતીને શું લેવા દેવા છે, આ સ્વાભાવિક છે કે આપણા મનમાં ક્વેશ્ચન થાય। શરૂઆતથી વાત કરું કે જ્યારે પણ વિદ્યા સહાયક ભરતી આવે છે તો એ કઈ રીતની જગ્યાઓ કેટેગરી વાર ફિક્સ કરે છે। SEBCની ઉદાહરણ લઈ લો કે જૂની ભરતીઓમાં આપણને SEBC ઉમેદવારોને એવું થયું છે કે 27% અનામત મુજબ જગ્યાઓ આપી નથી। હવે એ જગ્યાઓ ફિક્સ કરવા કેવી રીતે ફિક્સ થાય છે, તો એ રોસ્ટર રજિસ્ટરો અપડેટ થાય છે અને એ રોસ્ટર રજિસ્ટરો પરથી કઈ કેટેગરીને કેટલી જગ્યાઓ બહાર પાડવી એ ફિક્સ થાય છે। એટલે એને જગ્યાઓ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ એની સાથે રોસ્ટર રજિસ્ટરોને સીધો સંબંધ છે એવું આપણે કહી શકીએ। હવે રોસ્ટર રજિસ્ટરો એટલે શું? રોસ્ટર રજિસ્ટરો એટલે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ મંજૂર છે, કેટલી જગ્યાઓ ભરાયેલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે, આનું એક પ્રકારનું ઓડિટ, એક પ્રકારનું રજિસ્ટર એ નિભાવવા માટેનું, એને રોસ્ટર રજિસ્ટરો કહેવામાં આવે છે। હવે દરેક જિલ્લાને કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ રાખવી અનામત, એને ફિક્સ એમને દરેક જિલ્લાને આવી રીતનું રોસ્ટર રજિસ્ટર બનાવવા માટેની સૂચના આપેલી હોય છે। એટલે દરેક જિલ્લામાં કે ભાઈ આ કેટેગરીની આટલી જગ્યાઓ ફાળવવાની છે, આ કેટેગરીની આટલી જગ્યાઓ અનામત રાખવાની છે એવું નક્કી જ કરેલું હોય છે। એટલે દરેક જિલ્લામાં જ્યારે પણ નિમણૂક એટલે કે ભરતી થાય છે ત્યારે જ્યારે કેન્ડિડેટને પસંદગી આપવામાં આવે છે અને પોતાના જિલ્લામાં જ્યારે એ કેન્ડિડેટ નોકરીના સ્થળે હાજર થઈ જાય છે, એટલે હાજર કરે એટલે સીધો એનો રિપોર્ટ છે જિલ્લા કક્ષાએ મોકલવાનો હોય છે અને ત્યાં જિલ્લા કક્ષાએ રોસ્ટર રજિસ્ટરોની અંદર એની નોંધ કરવામાં આવે છે કે કઈ કેટેગરીની અંદર આ ઉમેદવારને નિમણૂક આપવામાં આવી છે, એટલે એ કેટેગરીમાં એ ઉમેદવારની ગણતરી થઈ જાય। જ્યારે પણ એ ઉમેદવાર રાજીનામું આપે છે, કોઈ પણ કારણસર છૂટો થાય છે નોકરીમાંથી, એ ટ્રાન્સફર થઈ જાય કે ગમે તે રીતે થાય, ત્યારે એના રોસ્ટર રજિસ્ટરમાં પાછું નોંધ કરવામાં આવે છે કે આ કેટેગરીનો ઉમેદવાર અહીંથી ઓછો થયો છે, એ પછી નિવૃત્તિ થાય કે કોઈ પણ રીતે થાય। તો આવી રીતે એ રજિસ્ટરની અંદર કેટલા આવ્યા અને કેટલા ગયા, આવી રીતનું રોસ્ટર રજિસ્ટરોની અંદર કેટેગરી વાઇઝ એક પ્રકારનું પત્રક તમે કરી શકો કે રજિસ્ટર કહી શકો, એ નિભાવવામાં આવતું હોય છે દરેક જિલ્લાની અંદર। એટલે હમણાં જે સૂચના આપવામાં આવી છે ભરતી રિલેટેડ, એ આ સૂચના આપવામાં આવી છે કે આવી રીતે રોસ્ટર રજિસ્ટર દરેક જિલ્લાએ અપડેટ કરવાનું બાકી હોય તો એ અપડેટ કરી દેવું। હવે તમને ખ્યાલ આવશે કે રોસ્ટર રજિસ્ટર છે શું, આ આપણને એટલો ખ્યાલ આવી ગયો। બીજી વાત કે રોસ્ટર રજિસ્ટર ક્રમાંક છે શું, આ સ્વાભાવિક ક્વેશ્ચન થાય। જે પ્રમાણે અનામત ફાળવેલી છે દરેક જિલ્લામાં ફિક્સ કરેલું છે એ પ્રમાણે તમે જુઓ તો દરેક જિલ્લામાં રોસ્ટર રજિસ્ટર ક્રમાંક આપેલો હોય કે પહેલા નંબરની સીટ છે, દાખલા કે 59 જગ્યાઓ છે, એમાંથી પહેલા નંબરની સીટ છે તો એ ઓપન કેટેગરીના ઉમેદવારને જ ફાળવવી, એટલે કે ઓપન કેટેગરી જે લઈને આવ્યો છે એ ઉમેદવારને ફાળવવી। બીજી જે સીટ છે SCBCના ઉમેદવારને, ત્રીજી જે સીટ છે એ EWSના કે ST કે SC, જે પણ એ પ્રમાણે ક્રમાંક ફિક્સ આપેલો જ છે। 15 નંબરની ગણો તો આ કેટેગરીના ઉમેદવારને જ અહીં સીટ ફાળવવી, આવું ચોખ્ખા રોસ્ટર રજિસ્ટર ક્રમાંકો આપેલા હોય છે। એ પછી તમારી અનામત મુજબ આપેલા હોય છે, એટલે એ સીટ પર એ કેટેગરીના ઉમેદવારને જ બેસાડવામાં આવે છે। હવે 27% કે 9%, 7% કે એ પ્રમાણે તમે જુઓ 14% કે એ પ્રમાણે અનામત કેમ આવતી નથી, આ પણ આપણને ક્વેશ્ચન થાય કે 100ની ભરતી હોય તો એમાંથી 27 જે સીટો છે એ SEBCને ફાળવવી જોઈએ, સીધું આવી રીતનું આપણે ગણિત કરી શકીએ છીએ। પરંતુ ભૂતકાળમાં આવી રીતે ભરતી થતી હતી
હવે ભરતી છે એ રોસ્ટર રજિસ્ટરો મુજબ 27% જે તે જિલ્લાની અંદર, આ તો ઉદાહરણ આપું છું કે એ મુજબ SEBCની જળવાવી જોઈએ. એટલે એ 27%માંથી દાખલા કે 20% જગ્યાઓ ભરાયેલી છે એ જિલ્લામાં, તો પછી બાકીની જે 7% સીટો છે એના પર જ ખાલી જગ્યાઓ આવશે. એટલે આમાં તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે રોસ્ટર રજિસ્ટર ક્રમાંક પર જેટલા ક્રમાંક ખાલી છે એ ખાલી સીટો જે જિલ્લામાં જેટલી કેટેગરીની ખાલી પડી છે એ જગ્યાઓ ભરતીની અંદર બતાવવામાં આવે છે. એટલે જ્યારે કોઈ ઉમેદવાર નિવૃત્ત થાય છે, રાજીનામું આપે છે કે કોઈ પણ રીતે એ ઉમેદવારની એ જે ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતો હોય ત્યાંથી સીટ ખાલી પડે છે, તો એ ખાલી પડેલી સીટ કઈ કેટેગરીની છે એ તમારે નવી ભરતીમાં બતાવે છે. એટલે આવી રીતે સીધા ગણિતથી આપણે 27% SEBC માટે ઉદાહરણ આપું છું કે 27% એવી રીતે સીધી ભરતીમાંથી મળતી નથી. આ તો SEBCની વાત કરું છું. SC હોય, ST હોય, 7% છે, 14% છે, એ સીધી કંઈ એવી રીતે ભરતીમાંથી ગણતરી કરી અને પછી ભરતી કરતા નથી. તો આવી રીતની વાત છે. રોસ્ટર રજિસ્ટરો દરેક જિલ્લાને અપડેટ કરવા માટે સૂચના આપી દીધી છે. વિદ્યા સહાયક મિત્રો જ્યારે પણ એ અપડેટ કરશે એટલે કઈ કેટેગરીની કેટલી જગ્યા કયા જિલ્લાની અંદર ખાલી છે, આ તમામ વિગતો કઈ કેટેગરીની કયા જિલ્લાની અંદર કેટલી ભરાયેલી છે, કેટલી મંજૂર છે, એ બધું વિગતો અપડેટ કરી અને ગાંધીનગર પછી એક આની જાણકારીવાળા જે અધિકારી હોય એ બધાને ત્યાં બોલાવશે દરેક જિલ્લામાંથી, અને પછી એક પ્રકારનું માગણા પત્રકો છે એ તૈયાર કરવામાં આવતા હોય છે. અને એમાંથી પછી ફિક્સ થશે કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ કયા જિલ્લાની અંદર ભરવા પાત્ર છે, અને પછી આપણી વેબસાઇટ પર ડિસ્પ્લે કરશે કે આ કેટેગરીની આટલી જગ્યાઓ આ માટે આવેલી છે વિદ્યા સહાયક ભરતી માટે. તો આવી રીતનું છે. આશા રાખું છું કે લગભગ નાની બાબતો છે એનો તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિદ્યા સહાયક ભરતીની શરૂઆતથી લઈ અને એન્ડ એટલે કે હાજર થઈ જાઓ ત્યાં સુધીની તમામ માહિતીના લગભગ 1 by 1 વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે. આ તમામ વિડીયોની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.